નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ શહેરમાં એમજીવીસીએલ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરી મીટરમાં ચેડા કરાયેલા હોય તેવા 28 જેટલા શંકાસ્પદ મીટર કબજે કરી તેને પરીક્ષણ માટે લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે। એમજીવીસીએલના જણાવ્યા મુજબ સબસ્ટેશનથી જેટલો વીજ પુરવઠો સપ્લાય થાય છે તેના પ્રમાણમાં બિલ ઓછું આવે છે, જેથી આર્થિક નુકસાન થાય છે। આવા શંકાસ્પદ ફીડરો પૈકીના ગોધરા રોડ પર આવેલ સાસીવાડ દર્પણ રોડ વિસ્તારમાં આવેલ કસ્બા વિસ્તારમાં એમજીવીસીએલનું ચેકિંગ કર્યું। 28 જેટલા શંકાસ્પદ મીટર જણાઈ આવ્યા। તમામ મીટરો કબજે કરી અને ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે। મીટરમાં કોઈ ચેડા કરેલા હશે તો તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે। ભૂતકાળમાં પણ એ પ્રકારના મીટરો મળી આવ્યા હોય જેમાં મીટરનો નીચેનો ભાગ તોડી અંદરની સર્કિટમાં એક ડાયલ સોલ્ડર કરી દેવામાં આવે, જેથી મીટર ચોક્કસ રીતે નથી ચાલતું અને રીડિંગ ઓછું બતાવે। આ પ્રકારની ચોરી ઝડપી પાડવા માટે એમજીવીસીએલે ઝુંબેશ હાથ ધરી છે। દાહોદ સિટીની અંદર ટોટલ અમારા 11 ફીડરો છે। એની અંદર અમારે 2 થી 3 ફીડરોમાં લોસીસ વધ્યા હતા, જેના લીધે આજે અમે વીજ ચેકિંગ હાથ ધરેલ હતી અને જેની અંદર અમે શંકાસ્પદ 28 મીટરોને સીલ માર્યા હતા અને એ મીટરોને અમે વધારે ચકાસણી અર્થે લેબોરેટરીમાં લઈ જઈશું અને ગ્રાહક પ્રતિનિધિની હાજરીમાં જ એ મીટરને ઓપન કરીશું અને ગ્રાહકને બતાવીશું કે ભાઈ એની અંદર કઈ રીતે એ લોકોએ ચેડા કરેલ છે, જેના લીધે મીટર જે એકચ્યુઅલ રીડિંગ બતાવવું જોઈએ એ એકચ્યુઅલ રીડિંગ નથી બતાવતું, મીટર સ્લો ફરે છે, જેના લીધે ગ્રાહકોને લાઇટ બિલ ઓછું આવે છે। પણ એકચ્યુઅલી એ લોકોનો જે વપરાશ જે છે, ઘરે 2 એસી છે, કોકના ત્યાં 1 એસી છે અને લાઇટ બિલ બહુ ઓછું આવે છે, એવા મેં રેન્ડમલી કેસીસ જોયા હતા અને એ મેં 3 થી 4 એવા મેં પર્સનલી કેસ અગાઉ પણ 1 અઠવાડિયા પહેલા પણ મેં જોઈ લીધા હતા અને આજે મેં એના માટે જ ડ્રાઈવ રાખી હતી અને ટોટલ 28 મીટર મેં સીલ કર્યા હતા અને હવે એ મીટરો અમે વધુ તપાસણી અર્થે લેબોરેટરીમાં ગ્રાહક પ્રતિનિધિની હાજરીમાં ખોલીશું અને એની અંદર ગ્રાહકને બતાવીશું કે ભાઈ તમે કઈ રીતના આની અંદર ચેડા કરેલ છે, જેના લીધે મીટર સ્લો ફરે છે। આ લોકો મીટરની નીચેથી બ્લોક ઓપન કરીને કાં તો બેક સાઈડમાં મીટરના બેક સાઈડમાં કાણું પાડીને એને હોલ કરીને એના જે સિટી કોઇલ છે, જે સિટીના વાયરો છે એની અંદર એ લોકો રેઝિસ્ટન્સ મૂકી દે છે, એટલે જે રીડિંગ આવવું જોઈએ મીટરની અંદર, જે એમ્પિયર આવવું જોઈએ, જે યુનિટ આવવા જોઈએ એ યુનિટ આવતા નથી। મેં એવા ઘણા બધા કેસીસ જોયા જેની અંદર લોકોને ત્યાં 2 એસી હતા, 1 એસી હતા અને એમનું લાઇટ બિલ 616 રૂપિયા, 800 રૂપિયા, એના યુનિટ 91 યુનિટ, 92 યુનિટ એવા આવતા હતા। એટલે એ બધા મીટરો અમે શંકાસ્પદના આધારે સીલ કરેલા છે અને વધુ તપાસણી અર્થે લેબમાં એને ઓપન કરીશું અને ગ્રાહકની હાજરીમાં જ કરીશું।